તમારે સ્વિમિંગ પુલની મજા લેવી છે તો વોટર પાર્ક જવાની જરૂર નથી, બસ સંજેલી જાલોદ રોડ પર આવી જાઓ એટલે આ મસ્ત ફેસિલિટી મળી જવાની છે. જી હા, આ કોઈ તળાવ કે સ્વિમિંગ પુલ નથી હો, આ તો સંજેલીનો મેન જાલોદ રોડ છે. ચોમાસાની હજુ તો શરૂઆત થઈને ત્યાં જ આખો રસ્તો જળબંબાકાર થઈ ગયો. સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં છે. ચોમાસા પહેલા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવા કરવામાં આવ્યા, પણ આ દ્રશ્યો જોઈને સવાલ થાય કે શું આ કામગીરી માત્ર ને માત્ર કાગળ પર સીમિત હતી? આખા સંજેલી નગરમાં પ્રોપર ગટર લાઇનનો અભાવ છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ જ રસ્તા પરથી રોજ અનેક મોટા અધિકારીઓ નેતાઓની વૈભવી ગાડીઓ પસાર થાય છે. તો શું પાણી ભરાયેલું આ મિની તળાવ કોઈને દેખાતું નહીં હોય કે પછી જાણી જોઈને આખાડા કાન કરવામાં આવી રહ્યા છે? સરપંચને પણ આ બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી, પણ પરિણામ શૂન્ય જ આવ્યું છે. પાણીનો નિકાલ ન થવાના કારણે આ રસ્તા પર કાદવ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વર્તાઈ રહી છે. પ્રજા પ્રાથમિક સુવિધાઓ માટે પોકાર કરી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગશે. શું આ સ્વિમિંગ પુલ જેવા રસ્તામાંથી જનતાને મુક્તિ મળશે ખરી? તમારું શું કહેવું છે આ દ્રશ્યો જોઈને કમેન્ટ કરીને જણાવો.